રાજ્યમાં દિવસે ને દિવસે ચાંદીપુરા નામના રોગના કારણે મૃત્યુઆંક વધી રહ્યો છે। 8 બાળકોનો ભોગ લીધો ચાંદીપુરા રોગે। ચાંદીપુરા રોગથી અત્યાર સુધી 8 બાળકોના મૃત્યુ થયા। સાબરકાંઠામાં 4 કેસ, તે પૈકી 2 બાળકોના મોત। અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરા રોગથી 3 બાળકોના મોત થયા। મહીસાગરમાં ચાંદીપુરા રોગથી 1 બાળકે જીવ ગુમાવ્યો છે। આ સાથે રાજકોટમાં પણ ચાંદીપુરા રોગથી 1 બાળકનું મોત નીપજ્યું છે। तो दिवसे ने दिवसे आ रोगनो कहर वधी गयो छे। आ तरफ आरोग्य मंत्री ऋषिकेश पटेले पण चांदीपुरा रोग अंगे माहिती आपी। साबरकांठा जिल्लामां 4 केस आव्या, ते पैकी 2 बाळकोना मोत थया। अरवल्ली जिल्लामां 3 केस हता, तमाम बाळकोना मृत्यु थया छे। महीसागरमां 1 केस हतो, ते बाळकनुं पण मृत्यु थयुं छे। राजकोटना 1 केसमां 1 बाळके जीव गुमाव्यो। અત્યારે આપણે ચાંદીપુરમની અંદર જે કેસો મળ્યા છે એમાં સાબરકાંઠામાં 4, અરવલ્લીમાં 3, સાબરકાંઠામાં 4 જેમાંથી મરણની સંખ્યા 2 છે, અરવલ્લીમાં 3 અને 3 કમનસીબે મૃત્યુ પામ્યા છે। મહીસાગરમાં 1 એ પણ કમનસીબે મૃત્યુ પામેલ છે। ખેડામાં 1, મહેસાણામાં 1 અને રાજકોટમાં 1 અને રાજકોટમાં જે દર્દી મળ્યું છે એ પણ મૃત્યુ પામ્યું છે। આમ કુલ 11 કેસમાંથી મરણની સંખ્યા 7 થઈ છે। રાજસ્થાનના 2, એમાંથી 1 મૃત્યુ પામ્યું છે અને મધ્યપ્રદેશનું 1 એ હજુ સ્ટેબલ છે। આમ 11 ને 3 14 દર્દીઓ આપણને મળ્યા છે, એમાંથી 8 દર્દીઓના મૃત્યુ થયા છે।